વલ્લભ સાખી નામ છે, પણ 100 સાખી જોવા જાવ તો કેવા વલ્લભના ગુણગાન નથી. અહીંયા ગુસાઈજીના પણ છે, અહીંયા સાથે લાલજીઓના પણ છે, સાથે સ્વરૂપના પણ છે, બ્રજમંડળના છે, યમુનાજીના છે, ગિરિરાજજીના છે, વૃંદાવનના છે, દરેકની સાખી હોય, પણ કહેવાય વલ્લભ સાખી. કારણ કે જે અનન્ય નિષ્ઠા શ્રી હરિરાય મહાપ્રભુજીને વલ્લભમાં છે. આપણે તો પદ ગાઈએ છે કે યાહી में यमुना, याही में गोकुल, याही में ब्रजमंडलो, सबन ते श्री वल्लभ नाम ભલો. આપણે ગાઈએ છે, પણ હરિરાયજી અનુભવે. એમને આ બધાની યાત્રા કરવા માટે ક્યાંય જવું નથી પડતું. વલ્લભની સન્મુખ ઉભા રહી જે ક્ષણે જે મનોરથ કરે છે, વલ્લભ એવા સ્વરૂપે એને અનુભવ કરાવે. આ તો આપણી લૌકિક દ્રષ્ટિ છે કે આપણે એક એક સ્વરૂપને શોધવા જઈએ છે કે ચલો મથુરાધીશ અહીંયા આ વિઠ્ઠલાજ અને બધા સ્વરૂપની મહત્તા છે. વિઠ્ઠલનાથજી ત્યાં, આપણે ત્યાં તો મંગળાથી શયન સુધી 7 સ્વરૂપ 8 સ્વરૂપનો ભાવ છે. તમારા લાલનમાં જ તમને સવારે ક્યાંક મથુરાધીશ દેખાશે, શિંગારમાં વિઠ્ઠલનાથજી દેખાશે, યા ચંદ્રમાજી દેખાશે. આ તો સ્વરૂપની લીલાત્મક ભાવો છે. જ્યારે નિષ્ઠા સિદ્ધ થાય છે, મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિનો ફરક એ છે, મર્યાદા ભક્તિમાં જે સ્વરૂપે પ્રભુ બિરાજતા હોય અને તમે એની સન્મુખ જાઓ તો એ જ સ્વરૂપે પ્રગટ થઈને કૃપા કરે. અને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક એ છે, ભલે ગમે તે સ્વરૂપે બિરાજતા હોય, પણ તમે જે સ્વરૂપનો ભાવ લઈને જાઓ, ઠાકોરજી એવા થઈને તમને મળે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલા બાલકૃષ્ણ લાલજી મદન મોહન લાલજી થઈ ગયા. કારણ કે વૈષ્ણવે મદન મોહન લાલજી સિવાય બીજા કોઈ સ્વરૂપ જોયા જ નહોતા. એને થયું ઠંડીને કારણે ઠાકોરજી વળી ગયા છે. આમ બાલકૃષ્ણ લાલજી કેવા વળેલા ઘૂંટણ, એને ઠંડીને કારણે આમ થઈ ગયું. ગરમ તેલ તૈયાર કરીને એવું ઘસ્યું. ઠાકોરજીને થયું કે આ વૈષ્ણવનો વાંક નથી, એને તો બીજા ઠાકોરજી જોયા નથી. એને ગુસાઈજીને પૂછ્યું હતું કે ઠાકોરજી આવા હોય તો કે આવા જ હોય મદન મોહન લાલજી. તો વાંક ગુસાઈજીનો નહીં, વાંક વૈષ્ણવનો નહીં, પણ જો હું મદન મોહન લાલ ન થયો તો મારો વાંક ચોક્કસ. અને આમ વિચાર કરી એ બાલકૃષ્ણ લાલજી મદન મોહન લાલ થઈ ગયા. આજ પુષ્ટિ પુરુષોત્તમનું સામર્થ્ય. ભક્ત જે ભાવ લઈને તમે જશો, તમારા પ્રભુ એવા થઈને તમને મળશે. એટલે સ્વરૂપો બદલવાની જરૂર નથી, સ્વરૂપોની સાઈઝો વધારવાની જરૂર નથી. ઘણાને એમ થાય કે જ્યાં મોટું સ્વરૂપ હોય ત્યાં મોટી કૃપા થાય, અને નાનું સ્વરૂપ હોય ત્યાં નાની કૃપા થાય. આવું હોય. જવાનને મોટા કરવાની કોશિશ ન કરો, તમારા ભાવને મોટો કરવાનો પ્રયાસ કરો. તમારી શ્રદ્ધાને મોટી બનાવવાની કોશિશ કરો. 7 તાળ જેવા મથુરાધીશ પ્રગટ થયા. પ્રસંગમાં આવે છે ને, અને મહાપ્રભુજીએ કહ્યું આપની સેવા કરો. વૈષ્ણવે હાથ જોડ્યા. આ સ્વરૂપની સેવા કલિયુગમાં સંભવ નથી. અને સ્વરૂપ પોતે બોલવા લાગ્યું મથુરાધીશનું, મારી સેવા કરો. મહાપ્રભુજી એટલું કહ્યું કે મારી ગોદમાં બિરાજો એવા થાવ તો તમારી સેવા કરી. અને કહેવાય છે કે મથુરાધીશ એ જ સમયે મહાપ્રભુજીની ગોદથી થોડી સુધી એટલા જેટલા હતા એટલા મથુરાધીશ થઈ ગયા. અને પછી પદ્મનાભદાસજીની વાર્તામાં એમને માથે પધરાવ્યા. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે વલ્લભ સાખી, પણ વલ્લભના નામમાં સમસ્ત વલ્લભ કુલ, સમસ્ત ભગવત સ્વરૂપો, સમગ્ર બ્રજમંડલ આ બધું જ સમાયેલું. ભેદ જોવો જ બહિર્મુખતા છે. આપણને શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર વલ્લભ સાખીના માધ્યમ થકી આપણી બુદ્ધિમાં જે બધા ભેદો છે ને એને સમાપ્ત કરી આ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનો વૈભવ શ્રી વલ્લભના સ્વરૂપમાં સમાયેલો છે એવો દ્રઢ ભાવ આપણને આપી રહ્યા. અને જ્યારે આવો દ્રઢ ભાવ થઈ જાય પછી તમે જ્યાં પણ જશો, જે ભાવ કરશો એવા સ્વરૂપે વલ્લભ તમને મળશે. શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર. શ્રી વલ્લભ રાજકુમાર શ્રી ગોસાઈજી વગર આ સંસાર મિથ્યા છે. કારણ મળેલો સંસાર પણ બાંધનારો ને પાડનારો છે. જીવનભર મહેનત કરી માણસ એ જ ભેગું કરે છે જે એને મુક્તિ માટે બાંધનારું. તમે તરવા માટે કૂદો તો પથ્થર બાંધીને કૂદો તો તરાય, કે લાઈફ સેવિંગ ગાર્ડ બાંધીને કૂદો તો તરાય. જીવનમાં વિચાર કરો, ભવસાગર તરવા માટે કૂદ્યા તો છીએ, પણ જોડે બાંધ્યું શું છે? જો ડુબાડનારું બાંધશો, ભારરૂપ બાંધશો તો ડુબાડી જશે. સંસારને મારી બુદ્ધિ, મારી હોશિયારી, મારો પુરુષાર્થ,
અને એનાથી મેં આ બધું કમાવેલું, મેં બધું ભેગું કરેલું, તો આ બધું ભાર છે. પણ ઠાકોરજીની કૃપાથી મળ્યું છે, પ્રભુના પ્રસાદ રૂપે મળ્યું છે. મહેનત તો બધા જ કરે છે, પણ ઠાકોરજીની મારા પર કૃપા છે. આ મારો મળેલો સંસાર પ્રભુનો પ્રસાદ છે. આમ માનીને સંસારમાં રહેશો ને તો સંસાર પણ ઉદ્ધારનું કારણ બની જાય. ઠાકોરજી પરીક્ષા કરે ભક્તની. પ્રભુ કહે કે તને સંસારમાં ફસાવું, ચાલ તને ઘર આપું, આમાં તો તારું મન ફસાઈ જશે ને. વૈષ્ણવ કે ના, આમાંય ઠાકોરજી પધરાવીને સેવા કરી, મને ફસાવી નહીં શકે. અચ્છા, તો તને પરિવારના સદસ્યો તને એવા આપી દઉં કે તને બહુ પ્રેમ કરનારા હોય, હવે તો તારું મન ફસાશે ને. વૈષ્ણવ કે ના, એમને પણ બ્રહ્મ સંબંધ કરાવીને વૈષ્ણવ બનાવી લઈશ, એટલે જ મારા સત્સંગી થઈ જશે, હું નહીં ફસાવું. અચ્છા, તને ધન આપું, એમાં તો ફસાઈશ ને. ના, હું ભરતભાઈની જેમ કથા કરાવી અને ધનનો વિનિયોગ કરાવી દઈશ, આ ધન પણ ઉદ્ધારનું કારણ કરાવી દઈશ. પ્રભુ કહે તને આ બધા એવા લૌકિક પદાર્થ આપું કે તું ફસાઈ જાય. વૈષ્ણવ કહે કે આ બધાનો પ્રભુમાં વિનિયોગ કરાવી આને જ ઉદ્ધારનું હું કારણ બનાવી દઈશ. તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર, અને ચડી કાગજ કી નાવ પર કહો તો ઉતર્યો પાર. અને હરિરાયજી એક્ઝામ્પલ આપે છે કે જો મારી વાત ન માની હોય તો કોઈ દિવસ તમારે નદીના આ કાંઠેથી પેલા કાંઠે જવું હોય અને એક સરસ કાગળની નાવ બનાવો અને વિચાર કરો નાવ જ છે ને, લાવને આમાં બેસીને પાર ઉતરો, તો ક્યારેય કોઈને કાગળની નાવ પાર કરી શકે? ક્યારેય ન કરી શકે. એ તો ડૂબી જ જવાનું. જે ડૂબવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને ડૂબાડશે, અને જે તરવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને તારશે. આ પુષ્ટિ ભક્તિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા જેણે પણ શ્રી વલ્લભ કે ગુસાઈજીનો હાથ પકડ્યો છે એ ગુસાઈજી ક્યારે ને ડૂબવા નથી દીધા. એક એક ઘટના, એક એક પ્રસંગ તમે જુઓ. પેલા ગુલાબ ખાન થઈ ગયા. એક રાજાને ચર્મરોગ લાગ્યો અને કહ્યું તું એ ગુલાબદાસના દર્શન કર, તારો રોગ મટી જશે. ગુસાઈજી ક્યાં રહે છે? આગ્રામાં. આખા આગ્રામાં ફરી વળ્યા, ક્યાંય ગુલાબદાસ છે? બધેથી ના, અહીંયા તો કોઈ રહેતું નથી. કોઈ કહ્યું ગુલાબ ખાન છે જ્યાં ગણિકા ને ત્યાં રહે છે નાચના દિવસે. કહ્યું કે આખા ગામમાં ફરી વળ્યો, ક્યાંય દેખાયા નહીં. ચલો જે નામ તો સરખું છે મળી તો આવવા દો. અને સીડીઓ ચડીને ત્યાં દરવાજો ખટખટાવે. દ્વાર ખુલ્યો, માથા પર ટોપી ને લાંબી દાઢી. પૂછ્યું કોણ છો? અને આ રાજાએ કહ્યું હું વૈષ્ણવ. સાંભળતાની સાથે રૂવાડા રોમાંચિત થઈ ગયા. પૂર્વમાં કેટલા વર્ષો પહેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ થયો. સંગ એવો લાગ્યો, ગણિકા સાથે રહેવા લાગ્યા, મદીરા પાન કરવા લાગ્યા, ધર્મ બદલી અને પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. અને પેલા રાજાએ કહ્યું મને ગુસાઈજીએ મોકલ્યો. અને જ્યાં ગુસાઈજીનું નામ સાંભળ્યું આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને મને કહ્યું છે કે ગુલાબદાસના દર્શન કરશો, એ મારો બહુ પ્રિય વૈષ્ણવ છે, એના દર્શન કરવા માત્રથી તારો રોગ મટી જશે. અને જુઓ તમારી સામે ઊભા રહેતા જ મારો રોગ સમાપ્ત થઈ રહ્યો છે. અને જ્યાં ગુસાઈજીના વચનો કર્ણમાં પડ્યા, ઘૂંટણીએ બેસી ચોધાર આંસુએ રડતા એ ગુલાબદાસ ફરી ગુસાઈજીના સેવક થઈ ગયા. श्री गुसाई जी आ अहेतु की कृपा, क्योंकि चढ़ी कागज की नाव पर नाव जेवा आकार देखाय एवा दुनियाમાં ઘણાય તમને મળશે. અમે તમને તારી દઈશું, અમે તમારું કામ કરાવી દઈશું, અમે તમારી મુક્તિ કરી દઈશું. ઘણું બધું દેખાશે કે ત્યાં કહેવામાં આવશે કે તારીશું, ઉગારીશું, પણ એ બધા કાગળની નાવ જેવા છે. અને નાવનો આકાર એ તારી શકતો નથી. નાવ શેની છે એ જ તારે. એમ ઘણી એવી નૌકા દેખાય, પણ શ્રી ગુસાઈજીના ચરણ ગણે પકડ્યા છે. અનેક વાર્તા જો આ રાજનગરના શેઠનો પ્રસંગ આવે છે. ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજી કહ્યું ચાલો બ્રજમાં, અને કહ્યું કે જયરાજ આપની કૃપા થશે ને ત્યારે બ્રજમાં આવીશ. આપણે જે ના કામ કરવું હોય ને એને કૃપાના શબ્દમાં ઢાંકી દઈએ. આ તો પ્રભુની કૃપા થશે ને ત્યારે કરી. ન ગયા. અને ગુસાઈજી ત્યાં યાદ કરે છે કે મારો સેવક ક્યાંક એની સંસારિક ગતિ ન થઈ જાય, લૌકિક ગતિ ન થઈ જાય. એટલે સેવકને મોકલો, જાઓ એને બોલાવી લાવો. આવ્યા બોલાવવા માટે કે ચાલો. ગુસાઈજી વ્રજમાં યાદ કરે છે.
અરે હમણાં દીકરાને પરણાવ્યો છે ને બધું નવી વહુ આવી છે, બધું ઘરનું લૂંટાઈ જાય, થોડી સેટલ થાય, બધું શીખી જાય, બધું ઘરના રિવાજો, પછી આવું ન ગયા. દેહ પડી ગયો, શ્વાન બનીને બેઠા ડોડી ઉપર, શ્વાન યોની પડી. સાંઈજીને ચિંતા થાય છે, મારા સેવકની અધોગતિ ન થઈ જાય. ફરી મોકલ્યો કોઈને, જાઓ બોલાવી લાવો. ડોડી પર બેસેલા એ શ્વાનને જઈને કહે છે કે ચાલો ગુરુદેવ ગુસાઈજી યાદ છે. અરે આ ઘર કુંડું મૂકીને જઈ જાય છે, મારા આખા જીવન ભરની મહેનત તો પૈસો કોઈ લૂંટી જાય તો હું ધ્યાન રાખું છું. હમણાં નહીં આવું, પછી આવીશ. ન ગયા. શ્વાન દેહ પડ્યો સર્પ બનીને ઘન ઉપર બેઠા. ગુસાઈજીને કરુણા આવે છે. અરે આ જીવની અધોગતિ ન થાય, આ પ્રભુનો જીવ છે. ફરી મોકલ્યા કે હવે તો લઈ આવો. ના ના, મારું ધન કોઈ લઈ જાય તો હું ના આવું. ન ગયા. એક નાળામાં હજારો કીડા ખનબજતા હતા, એમાં કીડો બનીને જતો. ગુસાઈજીને હવે દયા આવી. કહ્યું મોકલનારને કે શેઠજીને કહો આવે, ન આવે તો હવે પકડીને લઈ આવો. આવ્યા. વૈષ્ણવ શોધતા શોધતા હજારો કીડાઓ ખનબજી રહ્યા હતા, અને એમાં એક કીડો બનીને જન્મ લીધો છે. અને વૈષ્ણવ આવીને કહે છે ચાલો. ગુસાઈજી યાદ કરે છે, વ્રજમાં બોલાવે છે. કહ્યું આના જેવું સુખ બીજે ક્યાં મળવાનું, હું ન આવું. અને વચન યાદ આવ્યા ગુસાઈજીના. પકડ્યો એ કીડાને પૂર્યો ડબ્બીમાં લઈને ચાલ્યા છે. આવ્યા છે ગુસાઈજી યમુનાજીના તટમાં ગોકુલમાં સંધ્યા વંદન કરી રહ્યા છે. અને સંધ્યા વંદન કરતા એ વૈષ્ણવ આવ્યા. પૂછ્યું શેઠજી આવ્યા? કહ્યું આવ્યા તો નથી, પણ લઈ આવ્યો છું. ક્યાં છે? કે આ ડબ્બીમાં. કેટલા જન્મો ગયા, ગુરુ યાદ કરે છે પણ સેવક જવા તૈયાર નથી. ગુસાઈજી કહ્યું લાવો મારી પાસે. ડબ્બી ખોલી, કીડો બનેલા એ શેઠજીને યમુનાજીમાં પધરાવ્યા, અને સદૈવ એની લીલામાં પ્રાપ્તિ થઈ. ચડી કાગજ કી નાવ પર, કહો કો ઉતર્યો પાર. શ્રી ગુસાઈજી વગર આ જીવને કોણ તારી શકવાનું? આ જીવ લૌકિક છોડી શકે એવું સાહસ એની અંદર છે નહીં. કૃપા થાય ને ગુરુદેવની, ત્યારે સંસારમાં અનાસક્તિ પેદા થાય. અને અનાસક્તિ એટલે ત્યાગ નથી, પણ આ બધું પ્રભુનું છે એવી સમજ પેદા થાય. મુક્તિ માર્ગનો ત્યાગ એટલે છોડવાની વાત નથી, પણ એવી સમજ કેળવાવી. આ બધું પ્રભુનું આપેલું, ઠાકોરજીનું આપેલું છે. આ પ્રભુનો પ્રસાદ છે, મારા પુરુષાર્થનું ફળ નથી, પ્રભુની કૃપા પ્રસાદી છે. આ ભાવ સાથે સંસારને ગ્રહણ કરવો, આ સમજ ગુસાઈજી આપણને. ચડી કાગજ કી નાવ પર. દુનિયાનો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, પણ એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. કોઈ ગમે તેટલો સમર્થ હોય, હું તમારી મદદે છું, એ મદદમાં આવી શકે, પણ એની મદદથી એ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈ, તારા દુઃખો સમાપ્ત થઈ જશે. સુખના દાતા તો કેવલ પ્રભુ છે, દુઃખના હરતા તો કેવલ ઠાકોરજી. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, સુખ કો પાર ન પાયો, તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. તમારી શરણે આવ્યો છું. જ્યારે આપની શરણે આવ્યો, બધા જ દુઃખો સમાપ્ત થઈ ગયા. કારણ કે દુઃખો ત્યાં સુધી જ હતા જ્યાં સુધી આ બધું હું મારું માનતો હતો. જે દિવસે સમજાયું કે આ તો પ્રભુનું છે, ત્યારે સુખનો અનુભવ થવા લાગ્યો. તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર, એટલે જે કાંઈ પણ છે ને બધા મીંડા જેવું છે. અને આગળ એકડો એ શ્રી વિઠ્ઠલ અને વલ્લભ છે. આ એકડો લાગે તો દરેક મીંડાની કિંમત છે, અને એકડો જતો રહે તે મીંડાના ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, એ શૂન્ય જ રહે. એમ કહી આગળ હરિરાય મહાપ્રભુજી કહે કલયુગ મેં સબ ધર્મ છે. બધા દ્વારો બંધ થઈ ચૂક્યા છે. લોકો પ્રભાવિત કરવાની કોશિશ કરશે, માન મળશે, લોકો તમને સુવિધાઓ આપશે, કેમે કરીને આકર્ષિત તમને ખેંચવાનો પ્રયાસ કરશે કે કેમ કરીને આ કંઠી ઉતારીને અમારી કંઠી કરી. લાગે ધર્મ, પણ નિકટ જાઓ તો સુવિધાના નામે, સન્માનના નામે, સગવડતાના નામે પોતાના બનાવવાનો જ પ્રયાસ થતો દેખાય. દરેક જગ્યાએ કોશિશ એ જ થતી હોય. દૂરથી ભલે વિશાળ મંદિર દેખાય, પણ ત્યાં જાઓ તો ભગવાનની વાત કોઈ ન કરે. વાત તો પાછી કોઈ ને કોઈ લૌકિક આકર્ષણ આપી, લાલચ આપી
અને કેમ કરીને અમારા થઈ જાય એના જ પ્રયાસ થતા હોય. એકવાર એક ભક્ત ગયો વૈકુંઠમાં, અને વૈકુંઠમાં ગયો તો ભગવાનના દર્શન થશે એટલામાં એક જય ઘોષ થતો હતો ને સવારી નીકળતી હતી ને હા એવું કે આ ભગવાન છે. ના ના, આ તો અમારા મંડલેશ્વર છે, મહાત્મા છે. અને સરઘસ નીકળ્યું, એને ભગવાનના દર્શન કરવા છે. એટલામાં પાછી કોઈની સવારી નીકળી, હાથીની અંબાણી પર બેઠા હતા, જય ઘોષ કરતા કરતા જાય. એટલે શું કહે, આ ભગવાન પૂછ્યું કે આ ભગવાન છે? ના ના, આ તો અમારા સંત છે, એમની સવારી નીકળી રહી. આમ તો નીકળતી જાય, જે આવે ને પૂછે આ ભગવાન આ ભગવાન. એમ બધી સવારી નીકળી. છેલ્લે એક વ્યક્તિ એકલો ચાલતો આવતો હતો. પૂછ્યું કે તમે કોણ છો? તો હું ભગવાન છું. કે આમ એકલા, કે આ બધાએ પોતે જ રોકી લીધા છે, મારી પાસે આવા જ નથી દેતા, તો હું એકલો જ હોઉં ને. એમ બીજે જ્યાં જશો ત્યાં રોકવાની વાત આવશે. પુષ્ટિ માર્ગમાં આવશો તો બ્રહ્મ સમાન લેતા જ પહેલા તમને ઠાકોરજી આપવામાં આવશે. બસ આ જ મૂળભૂત ભેદ છે. બધે ભગવાન બનવાના પ્રયાસો છે, અને અહીંયા તો ભગવાન આપવાનો પ્રયાસ. કોઈ પણ વલ્લભ કુલ પાસે તમે જાઓ, બ્રહ્મ સંબંધો એટલે તુરંત વાત કરે, તમે માળા કરજો, પાઠ કરજો, ઠાકોરજીની સેવા કરજો. અહીંયા કોઈ દીવાર બનીને ઊભું નથી, અહીંયા તો બધા દ્વાર ખોલીને ઊભા છે કે કેમ કરીને પ્રભુના પ્રવેશ સેવાના ધામમાં તમારો પ્રવેશ છે. એટલે કલયુગમાં આકર્ષણોથી બચજો. લલચાયા તો ખેંચાઈ જશે. બધું જ મળશે, ભગવાન નહીં મળે. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, જ્યાં દરેકનો અંત થાય છે, અહીંયા એનાથી શરૂઆત થાય છે. બીજે બધે ભગવાન મળે એટલે ધર્મ પૂરો. અહીંયા તો ભગવાન મળતાની સાથે ધર્મની શરૂઆત. કોઈ પ્રવેશ કરે પુષ્ટિ માર્ગમાં, બ્રહ્મ સંબંધ લે, કંઠી ધારણ કરે એટલે કે હવે ભગવત સેવા કરે. પ્રભુ પ્રાપ્તિ થકી જ શરૂઆત થાય. આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અને કલયુગમાં બહુ જ સાવધાન રહેવા જેવું. કોઈનાથી પણ પ્રભાવિત થવાની કોશિશ કરશો, પણ જોજો ભગવાનની વાત છે, પ્રભુ મેળવવાની ચર્ચા છે, પ્રભુ ભક્તિની વાત છે. કારણ કે ઘણી જગ્યાએ જોવા જઈએ બધા આકર્ષણો દેખાય. એક વ્યક્તિ મરીને ગયો, અને ગયો, બે દ્વાર હતા, એક સ્વર્ગનો નર્કનો. ચિત્રગુપ્ત બહાર ઉભા હતા અને કહ્યું કે બતાવો પહેલા તારે પાપ ભોગવવા છે કે પુણ્ય? તો કે પહેલા જોઈ તો લઉં સ્વર્ગમાં શું છે, નર્કમાં શું છે. અને જો કે અંદર તો ન પ્રવેશ, દરવાજાથી જો નર્કનો દરવાજો ખોલ્યો અને ત્યાં તો નૃત્ય ચાલતું હતું, બધા ખાનપાન કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. અને સ્વર્ગનો દરવાજો ખોલીને જો તો બધા તપ કરે છે, ઉપવાસ કરે છે, માળા ફેરવે છે. પેલાને પૂછ્યું તારે પહેલા ક્યાં જવું છે? તો કે નર્કમાં. અને જ્યાં પ્રવેશો ત્યાં યમદૂતોએ પકડી અને ગરમ ગરમ તેલમાં ઉકાળવા લાગ્યા. અરે મને બતાવ્યું જુદું, ના તો જુદું નીકળ્યું. ચિત્રગુપ્તે કહ્યું કે આજ અમારું એડવર્ટાઇઝમેન્ટ સ્ટન્ટ છે, દેખાડીએ જુદું, અંદર આવો તો કઈ જુદું હોય. અને એટલા માટે કલયુગ में सब धर्म के द्वारे रोके आए. મહાપ્રભુજીએ કેટલો સરળ અને સીધો માર્ગ આપણને આપ્યો છે. પ્રભુની ભક્તિ કરો, સેવા કરો, નિર્દોષતા રાખો, અને બસ એક વ્રજભક્ત બની, એક ગોપી બની, એક યશોદા બની ઠાકોરજીને લાલ લડાવો, જગતનો નાથ તમારો થઈ જશે. કૃષ્ણ સેવા સદા કાર્યા, માન સીતા પરામતા. આટલી સરળતા, સુગમતા, સહજતા, સ્પષ્ટતા, ભગવાન સિવાય આપણો ક્યાંય ઉદ્ધાર નથી. બાકી બધે ભટકશો તો જન્મ જન્માંતરો આ રીતે ભટકવામાં જતા રહેશે. સીધી સુગમતા અને સરળતા મહાપ્રભુજી આપણને આપી છે. કારણ કલી કાલત મચ્છન્ન દૃષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ સમભૂતભુવિ. એટલે તો સર્વોત્તમમાં કહ્યું ને ગુસાઈજી, કલી કાલે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આચ્છાદિત કરી નાખી. કારણ શાસ્ત્રો જાણ્યા પછી પણ માણસ શીખે છે શું? આ ન કરીએ તો ચાલે, પેલું ન કરીએ તો ચાલે. તમારે જ્યારે જ્યારે કોઈ છૂટ લેવી હોય ધર્મ બાબતમાં તો કોઈ જાણકાર વૈષ્ણવ પાસે જાઓ ને. તમે વધારે કરવા માટે પૂછવા જાઓ કે છૂટ લે, કે સૂતકમાં આ ન કરીએ તો ચાલે. એમ નિત્ય સેવામાં ક્યારેક ઉતાવળ હોય ને આ ન કરીએ તો ચાલે ને, તો તમે જાણકાર વૈષ્ણવને ફોન કરો. અને જાણકાર પાસે પણ ન કરાય એની જ તો જાણકારી લો.
આ કલિયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પણ, તમે ગમે તેટલી બુદ્ધિની તીવ્રતા હોય, પણ જેની બુદ્ધિ એના આત્માના ઉદ્ધારનું કારણ ન બને તે બુદ્ધિ પણ એનું બંધન જ છે. જે બુદ્ધિ, કારણ કે હવેના સમયમાં બીજા લોકો તમને નહીં છેતરે, આપણી જ બુદ્ધિ આપણને છેતરી રહી છે. કારણ જ્યારે જ્યારે તમારી બુદ્ધિ ભગવાનથી દૂર થવાના તમને લોજિકો આપે કે આ તો આમ છે એટલે નહીં કરવાનું, આ તો અત્યારે ઉતાવળ છે એટલે છોડી દેવાનું, અત્યારે તો આવા સંજોગો છે એટલે નથી હવેલી જવાનું, આમ કરી કરીને બુદ્ધિ લોજિક બહુ સારા આપે, તમને કન્વિન્સ કરે. તમને ખોટું કરાવવું હોય સૌથી પહેલા તમને કન્વિન્સ કરાવીને પાપ કરાવો. મારે ક્યાં કરવું હતું, આ તો ફ્રેન્ડ સર્કલ હતું, આ તો આવા સંજોગો હતા, આ તો આમ, એટલે કરે પોતે ખોટું, ઢોળે બીજાના માટે. આ બુદ્ધિની ચતુરાઈ. એટલે કે જ્યારે જ્યારે આપણી બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપણને આપે, પણ પરિણામ એવું હોય કે જેનાથી ભગવાનથી દૂર થવાની વાત હોય, એ દિવસે આપણી બુદ્ધિ પર પણ ભરોસો નહીં કરવો. ત્યારે આપણી બુદ્ધિનું પણ નહીં માનવું, કારણ અત્યારે મને એ મારા ઠાકોરજી અને સત્સંગથી દૂર કરી દે. આ બુદ્ધિની ચતુરાઈમાં ફસાતા નહીં. એટલે બીજા જ ક્ષેત્રે જરૂરી નથી, ઘણી વાર આપણી જ બુદ્ધિ આપણી દુશ્મન બની જાય. એટલે તો પ્રભુએ ગીતાજીમાં કહ્યું, મય્યેવ મનાધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય, તારી બુદ્ધિ પણ મારામાં પરોવી દે. કલિકાલ મચ્છન્ન, આ કલિયુગમાં જ્યારે આવો સમય, કલિયુગને સબ ધર્મ કે દ્વારે રોકે આય, જ્યારે બધા દ્વાર રોકાઈ ગયા છે, પ્રભુ સુધી કોઈ પહોંચવા દેતું નથી, એવા સમયે જ્યારે ઓરડો બંધ હોય, તમને એમ થાય કે હવે કેમ કરીને અંધારામાંથી નીકળી અને ક્યાંક કોઈ બારી ખુલ્લી હોય, એમાંથી પ્રકાશના કિરણો આવતા હોય, તમને એમ થાય બસ આ એક મોકો છે, આ એક બારી છે, જ્યાંથી છલાંગ મારીને બહાર નીકળી જવું. હરિરાયજી એમ કહે છે, જ્યારે બધા દ્વાર બંધ થતા દેખાઈ રહ્યા છે કલિયુગમાં, ત્યારે મહાપ્રભુજીના નામની એક બારી ખુલ્લી છે. વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય, અને એ બારીમાંથી જે કૂદી ગયો એ બહુ પાર ઉતરી ગયો. એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, આ કલિયુગમાં બચવાનો એક જ ઉપાય એ શ્રી મહાપ્રભુજી